તો મિત્રો પહેલો રેસ્ક્યુ કરીને આપણે આવી ગયા છીએ અને દામનગરથી આ પહેલું રેસ્ક્યુ કર્યું છે અને અત્યારે આ કબૂતરને અહીંયા પાંખે વાગ્યું છે. તમને બતાવું, અહીંયા એની પાંખ કપાઈ ગઈ છે અને હું દામનગરથી ગાડી લઈને એક હાથે કબૂતરને એક હાથે ગાડી હાંકીને આવ્યો છું અને કબૂતરનું રેસ્ક્યુ કર્યું છે. અને થોડોક આને સ્પ્રે મારી દઈએ. આ સ્પ્રે પણ લાવ્યો છું કબૂતર માટે. બસ તો મર દે. બસ તો મસ્ત સ્પ્રે મારી દીધો છે અને હવે આને માથે લગાડી દઈએ. તમારે દામનગરની આજુબાજુને બધા મિત્રોને વિનંતી, તમારે આજુબાજુમાં જો કબૂતર ઘાયલ દેખાય તો અવશ્ય મારો કોન્ટેક્ટ કરજો અને મારો કોન્ટેક્ટ નંબર હું તમને નીચે આપી દઉં છું. ને સૌ કાલે ઉત્તરાયણ છે તો પતંગ ચગાવતી વખતે થોડુંક ધ્યાન રાખજો. આપણા મૂંગા જેવું તો આ કબૂતરને હવે અત્યારે થોડોક આ ખોખામાં નાખી અને હમણાં થોડીક વારમાં પિંજર લઈ આવીશ એટલે કબૂતરને સારું રહેવામાં અને આ હાજુ થઈ જાય પછી આપણે ઉડાડી દઈશું ને થોડુંક હમણાં ચણ બણ નાખી દઈએ એટલે એને પણ મજા આવે. તો કાંઈ નહીં, અમારી સેવા કેવી લાગે કોમેન્ટ જરૂર કરજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરી દેજો. આપની આજુબાજુમાં કોઈ પણ ઘાયલ પંખી દેખાય તો અવશ્ય મારો કોન્ટેક્ટ કરજો. સુઈ કપાળ ટાઈમ ન હોય રેસ્ટ કરવાનો તો હું કરી આવી.